આખો દિવસ બધું કામ મારે જ કરવાનું, કોઈ એક કામ કરાવાય ન લાગે. ભાભી, ઓલી મારી બ્લેક કલરની ડ્રેસ છે ને એ તમે છે ને જરીક ઇસ્ત્રી કરી દેજો ને પ્લીઝ. મારે છે ને મારી ફ્રેન્ડનો બર્થડે છે ને તેની બર્થડે પાર્ટીમાં જવાનું છે. હા કેમ બેન, બધું કામ હું જ કરું, સવારનું બધું કામ હું કરું છું અને મારે ઘડી કે પોરો જ નહીં. અને તમને એમ ન થાય કે ક્યારેક મારા ભાભીની હું મદદ કરાવું? એમ હું માણસ છું, હું થાકી જાઉં છું. અરે ભાભી, મેં તો તમને એક નાનકડું એવું કામ જ કીધું હતું અને તમે કેમ એટલો બધો ગુસ્સો કરો છો? અને હું પણ બહારથી થાકીને આવી છું. તમને તો બધાને એમ લાગતું છે ને કે હું કામવાળી છું. તું હોય, પપ્પા હોય કે મમ્મી હોય, કોઈને એવું નથી દેખાતું કે હું પણ થાકી જાઉં છું. અને તને તો છે ને પાર્ટી અને તારી ફ્રેન્ડ જ દેખાય છે, બીજું કઈ દેખાતું જ નથી. આઈ એમ સોરી ભાભી, ખરેખર મને ખ્યાલ નહોતો કે તમે એટલા બધા થાકેલા છો. અને હું તો મારા પોતાનામાં જ મસ્ત હતી. ભાભી, તમે આ ઘરની વહુ નથી, તમે મારી મોટી બહેન છો. અને જ્યારે મોટી બહેન થાકી જાય ને ત્યારે નાની બહેનની ફરજ છે કે એની સંભાળ રહે. આજે છે ને કાંઈ પાર્ટીમાં નથી જવાનું, આજે હું રસોઈ બનાવીશ અને તમે આરામ કરજો. ગાંડી, તને ક્યાં રસોઈ બનાવતા આવડે છે? તો શું થયું, શીખવાડવા માટે મારી વાલી ભાભી છે ને. તું આખું રસોડું બગાડીશ ને એ પાછું રસોડું મારે જ સારું કરવું પડશે. લાય એકલા તો છે ને હું જ રસોઈ બનાવી નાખું. નાની મોટી તકરારો તો દરેક સંબંધોમાં થાય છે, પણ જ્યાં સાચો પ્રેમ હોય ને ત્યાં ગુસ્સો મિનિટોમાં ઓગળી જાય છે.